મહારાજ આજ તમારા કુળદેવી ખોડિયાર મને કંકોત્રી પણ લખાઈ ગઈ છે. ચાલો બેન સગુણાના માંડવડા રોપી દેવી. હે લગન ના માંડવડો હે રોપ્યો ને રાત રાઢિયાળી ઉતારાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે. હે વાગે ઢોલો શરણ ને હે મારે આંગણ આવે
હું તો જાડેરી જાન દોરી આવી બે બાણ મારી કટમાં ફરે હા બેવાન એ હવે જાડેરી જાન દોરી આવ્યા બે બાણ મારી કટમાં ફરે એ તારા અમરા પર ગામના વેવાય ધૂળના ઢેફા એ તારા અમરા પર ગામના વેવાય ધૂળના ઢેફા એ તારી આંગળીયું મોઢા વળી જાય એ વેવા એ તારી માંડળિયું મોઢા વળી જાય વેવાણ મારી કટમાં ફરે એ તમે જાડેરી જાન દોરી આવ્યા વેવાણ મારી કટમાં ફરે તમે જાડેરી જાન દોરી આવ્યા વેવાણ મારી કટમાં ફરે મેં તો ખારા કુવામાં વેવાણ પાણી પાયા તારી જાનડિયું મોઢા વળી જાય રે વેવાણ મારી કસમાં ફરે ये एकड़े में जान હું જાનમાં લાવી બસ મારી વેવાણ આજાન ગંગા યારે જો હે એકડે में જાન તમે ભલે લાવ્યા બસ મારી વેવાણ હરખેથી હાલી આવજે ये पकड़े में देवी सनसे ની સડી રીસ મારી વેવાણ આજાન માગે આવે જો તગડે નીચે મને નાથી સાડી રીસ મારી વેવાણ હરખેથી હાલા આવજો ये तोगड़े में સાજી વેવાણ આજાન મારી વેવાણ આજાન માગે આવે જો એ પાછળે નીચે પસા આ તારા રોગે પસા મારી વેવાણ હરખેથી હાલી આવજો સાદડે નીચે સીધે તો થઈ જાધર પેપર મારી વેવાણ હરખેથી હાલી આવજો આગળે નીચે એસી તે વેવાણ એસી તેસી મારી વેવાણ હરખેથી હાલી આવજો નવડે નીચે દેવું તારે મને દયા કેવું મારી વેવાણ હરખેથી હાલી આવજો એકડા પાછી બગડો વેવાણ વાયરો બગડો મારી વેવાણ હરખેથી હાલી આવજે એ વેવાણ વેવાણ લાખના ને અમે સવી ગઢડા મહેમાન એ બિલકુલ પતાના બોલતો ને વેવાણ વેવાણ લાખના ને તમે ગો ગઢડા મહેમાન હે વેવાણ આ વેવાણ તમે સૌ ગઢડા મહેમાન કે બિલકુલ પતાના બોલતો નહીં સુગના બેના દાદા સુગના બેના માતા ઓરે લાયાવી વાંદરીના હારવા સમજાવો કે સસુદના હારમાં સમજાવો કે બિલકુલ ફટાના બોલે તબરના દાદા ઓરે લાયાવો વાંદરીઓને સાનમાં સમજાવો એ વાંદરીઓને માંડવેથી કાઢો કે બિલકુલ ફટાણા બોલતો નહીં ફટાણા લગ્નમાં ગવાય વેવાય ફફન કરાય ફટાણા ખેતરના દેવાય વેવાય ફફન કરાય વેવાય ફફન કરાય ફફન કરાય
કન્યાની માને જાજા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ મહેમાન. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ પણ તમને પણ. અરે વેવાણ હા મહેમાન. તમારી બેની તો ઓળખાણ તો છે જ. હા આ કોણ વેવાણ? એને નો ઓળખા એવું કહેવાય વેવાણ. આને તમે નો ઓળખા તો કોઈને નો ઓળખા. સગાઈમાં નતા વેવાણ એટલે એ અમારા ઘરના મોભી છે એટલે કે મારા જેઠાણી વેવાણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ એ વેવાણ આ આમથી આમ રખડે છે ને આડો આડું બોલે છે એ કોણ છે વેવાણ? તમે આને ઓળખા? આ પાતળી પરમાર એવું કહેવાય. બા આપણે ઘરેથી જાન લઈને નીકળ્યા મેં તાર નાક નતું વાઢ્યું નાક વાટ્યું તો પણ મેં પાછો સોટાડી દીધું. કે ન્યા જઈને કઈ બોલતો નહીં એમ. પણ બાપે પાછું સોટાડી દીધું. તું આની હારે કયો નો જીબા જોડી કરે ઈ કોણ છે ઓળખે છે? એ કોણ છે? તમે કોણ છો? ઈ મેં તને નતું કીધું શું કીધું કે આપણા વેવાણ બહુ ઉષા બહુ છે મારી કરતા એટલે એમ ઉષા નય પૈસે ટકે રજવાડામાં ઉષા છે. પૈસા ટકા ઉષા છે. હા. તો એ બધા પૈસા ક્યાં મેકર છે? બેંકમાં નાખતા હોય ને બેંક એ કઈ બેંક છે? હવે ઈ તો એને પૂછતો તો ખબર. આપણે અહીંયા ઢાક પાડી. એવું કરવા નથી જાવું પણ હવે જો આ પતુના બા થયા એટલે તારાય બા. બા હું તમને શું કહું ઈ તો ઠીક હા પણ તમે આ બા તમે બા એક ઘરે બા કેટલા 7-8 બા એ થઈ રે બાપુને એટલે એવું તો કેટલા બા છે પણ એવું બધાયને કહેવાય. બાત કેવું એટલે મળે? આ પતુના હાહુ એટલે પતુના બા થયા એટલે તારાય બા થાય. આમ હોય વેવાણ હા આમ હોય હા બા. એ વેવાણીના બોલા હામુ ન જોતા તમે. કેમ વેવાણ ઈ અમારે છે ને થોડોક અડધા અટાનો છે. ભાઈ બાપા એવું છે? આને તો હવા બે આટા છે કાબા હવા બે આટા છે ને તમને સારું વેવાણ કાઈ વાંધો નહીં. અમાર પતુ માયરે પોગી ગયો તો એને પોખી લ્યો. એય જોખતા નહીં મારા પતુને જોખવાનું કીધું મેં. તો જોખી ગયો તો કીધું એ પોખવાનું કીધું મેલ કઢાય કાનમાંથી. તો વાંધો ને ભાઈ ને જોખવાનો નથી પોખવાનો છે. તો વાંધો ને પોખી લ્યો. હા બાકી ભાઈ નો 40 કિલો વજન છે ઈ છે જ તે બા ભાઈ ને જોખી લ્યો. પોખવા દે કે હા પોખો આઈ ગયો. હે સીતાને તોરણ રામદેવ પધારા લેને વર ઘોડિયા પેલા પોખણા રે સીતાને તોરણ રામ પધાયા લેને વર ઘોડિયા પેલા પોખણા રે
રાજા ગાલિકા પથરાવો આપણા દીવાના રાજા ગાલિકા પથરાવો આપણા દીવાના એ ગાલિકા પથરાવો ને ચોરોને મેળાવો પથરાવો ને ચોરોને મેળાવો પથરાવો આપણા દીવાના જો પથરાવો આપણા દીવાના જો પથરાવો આપણા દીવાના અહીંયાથી આપણે ગોર મહારાજને કહીએ કે પેલું મંગળિયું વર્તાવે મિત્રો તો અત્યારે અમારું જોઈ ખોડિયારામાં મંડળ રમતું રમતું બેનબા સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે તો મંડળના નિયમ અનુસાર બેનબા સગુણાના એક સાથે બે મંગળ વર્તાવવામાં આવશે બે મંગળ થોડી વાર પછી વર્તાવવામાં આવશે અને હા કે મંડળના નીતિ અનુસાર એક લગ્નની અંદર એવા દાતાર જોઈ છે કે એકાવન દાતાર જોઈ છે કેવા દાતાર કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ આજ પરમાર્થના કાર્યના ખાતર મને માગતા ના આવે લાજ હે કે કોઈ મામા બનજો કોઈ મહાળ બનજો કોઈ ભાઈ બનજો કોઈ બહેની બનજો કોઈ કાકા બનજો કોઈ કાકી બનજો એવા 51 101 રૂપિયાના 51 હતા એવા ભેગા થઈ જાઓ કે અમારું જય ખોડિયારામાં મંડળ આજ એક ગવત્રી ગાય અને કીડીનું ક્રિયાતું પૂરવામાં આવે એવી આ જય ખોડિયારામાં મંડળ બધી આશા પૂરી કરે છે અને તમારે ખાતરી કરવી હોય તો કુકાવા ગામની અંદર જઈ કોઈ પણ પૂછી લેજો કે હા આ જય ખોડિયારામાં મંડળ હતું એ રમવા આવ્યું હતું એને આવા પાત્ર બતાવ્યા હતા અને એ લોકો આ રીતના બોલતા હતા તો પણ ખાતરી કરવાની પૂરેપૂરી ફરજ છે તમારી છે ને અમારી છે તો કાંઈ નહીં મેં કીધું એમ કોઈ મામાના મોસાળ બનજો કાકા ને કાકી બનજો કોઈ બાપ ને દીકરો બનજો પણ બેની બાનું એક પણ મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો પેલા રે ઉપર થોરે મારા મારા ગોડિયા રે ગોન વરનાયા પેલા રે Yeah.
મંગળ તેના દાન દેવાય બીજા રે મંગળ ગાયો ના દાન દેવાય બીજા રે હા હું તમને શું કહું હા હું ગામમાં જાઉં છું કઈ લાવું છે એટલે અત્યારે અહીંયા કઈ ખુલ્લું હશે ત્યાં તો દુકાન ખુલી છે કુરકુરિયા લાવશે હા તો એક લેતા આવજે મારા હાથ કયા કુરકુરિયા આ લાવું ઓલા સટાકા પટાકા કે ને ફટાકા ફટાકા સટાકા પટાકા સટાકા પટાકા હા ઈ મળે ન્યા હા નો મળતા હોય માધવ બોલે હા માધવ બોલે બીજો જાજે ન્યા મળે હા તો બીજું કઈ લાવું છે ના બીજું કઈ નથી જોતું તો તમારા ઓલા બેન ને તમારી બેન આવ્યા એને એ બા હા બામણ હાટું કઈ લાવું છે બ્રાહ્મણ નો કહેવાય તો ગોરદાદા કહેવાય એની હાટું કઈ લાવું છે તરબૂચ લેતો હું તરબૂચ એ તો એને પૂછી લે કે દાદા તમારે તરબૂચ હાલ છે લેવા દાદો તારે તરબૂચ ખાવું છે નહીં નહીં નથી ખાવું નહીં હે તમને કહું તમારા તો પાયત્રીલ માવો લેતા હું પાયત્રીલ માવો ખાવ એનું મોઢું પાતરી માવા જેવું છે જો ને દાદાનું મોઢું કેવું છે ખબર છે પપૈયા જેવું તરબૂચ જેવું લે તરબૂચ તો હું લાવું હારું હાલ આવ તો ઉતાર ભાઈ જા લઈ જાવ હા બા વેફર લેતો હું હા યાર મિત્રો નાના બાસી એ બા ફટાકડા ફોડવાના છે એ તો વેવાઈ ને પૂછ તો ખબર હે તમને કહું તમે ફટાકડા ફોડવા દેહો નહીં ફોડવા દો સુસુરિયા તો લવિંગ ગયા તો ફોડવા દેહો ને લવિંગ ગયા એને એમ કે પાણીમાં પલારીને ફોડવા દે પાણી પલાળીને ફોડ તારો દાદો પાણી પલાળીને ફૂટે તો તમે લવિંગ ગયા નહીં કરવા દો આ તો અમારે વરો બગાડવો નથી બાકી ફટાકડો તો ફૂટે દો જા જાઓ હા બા સટાકા પટાકા ને હા ઈ ભૂલાય નહીં જા મિત્રો કેટલા લાવું એ ગોર દાદા એક પાયત્રીન માવો હા એક સટાકા પટાકા અને ભામણ હાટું તરબૂચ આમણ નોય તો દાદા દાદા હાટું તરબૂચ લલુ દાદા આ મંજી દાદા હાટું તરબૂચ અને અમારે આ બાજુ સ્વર્ગવાસ બાબુભાઈ પ્રાગજીભાઈ જસાણી એવા બાબુભાઈ નો સ્વર્ગવાસ બેકડી ગાવાની છે એક લઈ લેવી ઉભો રહો હાલો તો મિત્રો સરસ મજાનું અમારું જય ખોડિયાર રામા મંડળ કે બેન સગુણાના વિવાહ સુધી પહોંચ્યું હોય કે ભલા માણા કે કેવી દીકરી હોય કે જેને કાકા કુટુંબ ન હોય મામા મોહાર ન હોય એક માડી જાયો વીર ન હોય ઈ તો જેને એક માડી જાયો વીર ન હોય ઈ બેનને ખબર હોય કે એક નભાઈ બેનની જિંદગી કેવી હોય કે સરત રક્ષાબંધન ની રાત આવે અને એક ખાલી પુત્રનું તાતણું લઈ અને ઈ વાડ જોતી બેન એનો રુદિયો કેવો રોતો હોય છે કે મારો ભાઈ ઘરે આવે અને ક્યારે હું રાખડી બાંધું પણ અહીંયા એક એવી જ રામદેવજી મહારાજની બેન છે કે જેને કાકા કુટુંબ નથી મામા મોહાર નથી હે તો બેન સગુણાનું એક પણ મંગળ ખાલી ન જાય તો કોઈ કાકા કુટુંબ બની જાજો મામા મોહાર બની જાજો અને કરિયાવર રૂપી અમારા મંડળ તરફથી ઝોલી આવશે ઝોલીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી વધાવી લેજો અને કંઈ પણ ન નાખો તો ઝોલીને બે હાથ નમાવી ત્રીજું મસ્તક પગે લાગી લેજો અને ઝોલીને આગળ જવા દેજો અને એની મસ્કરી ન કરતા બાપા
બેન સગુણાનું આણું સમજો તો આણું અને કરિયાવર સમજો તો કરિયાવર. અમારા મંડળના છોકરા આવશે ઝોલી લઈને, તો ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરજો. અને આ બાજુથી અમારે મંગળિયાની અંદર 100 રૂપિયા રામના ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા હાલ હા તો એવા આકડી અમારા મામા દેવની એક ફરમાઈશ છે, તો એક લઈ લેવી. તો આ બાજુથી આપણે જે ફાળો આવેલો છે 500 રૂપિયા અશ્વિનભાઈ રૂખડિયા દેવળિયા વાળા મહેમાન એના તરફથી આવેલ છે. 200 રૂપિયા વલ્લભભાઈ, 100 રૂપિયા રાજેશભાઈ, 100 રૂપિયા પ્રાગજીભાઈ પટોડિયા, 151 રૂપિયા દુદાભાઈ, 100 રૂપિયા કમલેશભાઈ, 200 રૂપિયા ભરતભાઈ, 200 રૂપિયા ગોરધનભાઈ, 100 રૂપિયા ધનજીભાઈ, 100 રૂપિયા પરબતભાઈ, 151 રૂપિયા પ્રવીણભાઈ, 151 રૂપિયા ફુલાભાઈ, 251 રૂપિયા મધુભાઈ, 100 રૂપિયા સુખાભાઈ, 100 રૂપિયા જીતુભાઈ, 200 રૂપિયા દુદાભાઈ, 151 રૂપિયા મુકેશભાઈ, 500 રૂપિયા ભોળાભાઈ, 250 રૂપિયા સંજયભાઈ, 250 રૂપિયા ધનજીભાઈ, 500 રૂપિયા મનસુખભાઈ, 100 રૂપિયા વસંતભાઈ, 100 રૂપિયા મનુભાઈ, 500 રૂપિયા કિશોરભાઈ, 500 રૂપિયા વિનુભાઈ, 500 રૂપિયા રણછોડભાઈ, 100 રૂપિયા હરેશભાઈ, 100 રૂપિયા પ્રિતેશભાઈ, 101 રૂપિયા મનસુખભાઈ, 251 રૂપિયા જીવરાજભાઈ, 500 રૂપિયા તુષારભાઈ, 500 રૂપિયા અશ્વિનભાઈ, 100 રૂપિયા રણિંગભાઈ, 200 રૂપિયા અરવિંદભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રાજેશભાઈ, 100 રૂપિયા પરસોત્તમભાઈ, 100 રૂપિયા ગોરધનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જે કંઈ પણ આવશે મિત્રો એ બધું ગૌશાળાની અંદર જ વપરાવાનું છે. આ બાજુથી અમારે બેન તરફથી 101 રૂપિયો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આ બાજુ ગરદની તરફથી એક ફરમાઈશ છે, બાબુભાઈ પ્રાગજીભાઈ જસાણી સ્વર્ગવાસનો, તો એક લઈ લેવી. સ્વર્ગવાસી બાબુભાઈ પ્રાણજીભાઈ એની શ્રદ્ધાંજલિ નિમિત્તે ફરમાઈશ છે. જ્યાં પણ એમનો આત્મા હોય ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના માટે 2 શબ્દ ગાવા હોય ત્યારે એ આ બધી તૂટ્યો તારો એ આ બધી તૂટ્યો તારો મારા ઘરનો બારો મારા રામને ખોટ પડી કે લઈ લીધો જીવ એનો ખોટ પડી લઈ લીધો જીવ એનો
રોવે રુધિયોને રોવે આંખો નીરલો રોવે રુધિયોને રોવે આંખો નીરલો રોવે મારા અંદર નો આવાજ જો એ રોવે મારા અંદર નો આવાજ જો બાબુ ભાઈ મેરી એવા યાર લો હરે રે ચારે દેશનોમાં પણ એવા એકલા એવા એકલા મેલીને તમે હાલિયા હરે રે એવા ચારે દેશનામાં એ પણ બાય મરે અરે રે જેના બેની મારે સજા એ પણ અરે રે એને તારે દશુના મામા સુનો યામનું ને સુનો પરિવાર છે સુનો યામનું ને સુનો પરિવાર છે દાદા સોના લાગે અમારા બુરગામાં જો સોના લાગે અમારા બુરગામાં જો એવા એકલા મેલી બાબુભાઈ હારિયાર લો અને કે જે આપણા ઘરનો મોભારો હોય અને વયો જાય હે કે જે થડ હોય અને વયું જાય અને પછી ડાળી હોય તો શું કામની હોય એવી જ રીતે એક સરસ મજાનું મા બાપનું ગીત યાદ આવે છે તો આપણે બે કડીમાં લઈ લઈએ કઈ વાંધો નહીં આપણે સરસ મજાની આકડિયા વાળા મામા દેવની ફરમાઈ છે આપણે એને પણ લઈ લઈએ કેમ કે એ લોકોને ઉતાવળ થાય છે હાલ એ પણ મામા મારા દીકો એ પણ મામા તું છે માને બા એ પણ હાજા એ તાજા તારા હવે સુખી અરે આ તો મારા મામા દેવની સરકાર એ પણ હાજા એ તાજા તારા હવે સુખી એ આ તો બધી મારા આકડિયા મારા મામા દેવની સરકાર એ મોજીલા મામા મારા મોજીલા મામા જો આ
જે કોઈ ભાઈ ફરમાઈશ બાકી રહી જતી હોય તો કહી દેજો, અહીંયાથી આવડતી ફરમાઈશ પૂરી કરી દેવું બાપા. અને આમાં જમાયું ઘણા આવ્યા છે હો અમારે, અને ગાડા ભરાઈ ભરાઈને લઈ ગયા છે, એટલે આમાં કઈક દેજો. અમારે એક ફરમાઈશ છે ક્યાં નહીં, મનસુખભાઈ અને ફૂલીબેન નહીં તો એક લઈ લેવી. હા મનસુખભાઈ, હા. કેવી કાચ કેરી ડીશમાં એવો ગુલાબ કેરો ગોટો, મનસુખભાઈ ની બોલ વેલમાં ફૂલી વોનો ફોટો ફોટો. કાચ કેરી ડીશમાં ગુલાબ કેરા ગોટા, મનસુખભાઈ ના પાકીટમાં ફૂલી બેનનો ફોટો. ફૂલી વાવા કસે આપણે ફરવાને જઈએ, ફરવાને જઈએ, ઓલી પાણી પૂરી ખાવા. કાચ કેરી ડીશમાં ગુલાબ કેરા ગોટા, મનસુખભાઈ ની બોર વેલમાં ફૂલી વોનો ફોટો ફૂલી વોનો ફોટો. સરસ મજાનો આપણે માવતરને લાગે એવું ગીત ગાવું હોય, અને ભાઈ આપણા માવતર હોય ને ક્યારે એની આતડી ન દુભાવ્યો, કેમ કે આપણે 9 માસ ઉદરમાં રાખ્યા હોય, માએ મોટા કર્યા હોય, અને પછી અત્યારના છોકરા બાયું આવે અને માવતરને ભૂલી જાય, તો સરસ મજાના આપણે ખાલી 2 શબ્દ કહેવા. એ આજ મુજાણા આજ મુજાસે પૃથ્વી પર બેટા, એ જો ભગવાન છે ભાઈઓ બેની. મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. હે મળ્યાની સજને બેડો એનો માન રે, ઘરના બેઠેલા મારા ભગવાન રે. મળ્યાની સજને બેડો એનો માન રે, ઘરના બેઠેલા મારા ભગવાન રે. ગજનન બાલે હૈયું એ ગજનન બાલે હૈયું એ બનવો ભાઈઓ. મા બાપથી મોટું જગતમાં કોઈ નથી, માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. અનિલભાઈ મા બાપ નું ગાયું તો 2 કડીની અંદર મને ગમે છે, ઈ પણ લઈ લેવી. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે, જો મારી જનામણી એ દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. હૈયું રે એ મારો માતો, દયાનો મીઠો દરિયો જો. વરસે આખરીઓ ને વરસે હારી જો.
ગોરદાદા અરે રે ત્રીજા ત્રીજા અરે રે ત્રીજા ત્રીજા મંગળિયા રે વરરાય શોભા ગણે અરે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણે દેવાય એ ત્રીજે મંગળ વસ્ત્રો ના દાન દેવાય શોભા ગણે દેવાય અરે યુઠો યુઠો વરઘોડિયા રે વરરાય ચોથા મંગળ પુરારાય અરે ચોથે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણે દેવાય એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણે દેવાય અરે દાન દેજે ગોકરણ ગઢના રે યજમલરાય શોભા ગણે દેવાય અરે દાન દેજે પિંગલ ગઢના રે પરબરાય શોભા ગણે દેવાય અરે બેસો બેસો વરઘડિયા રે વરરાય ચોથા મંગળ પ્રતાપરાય તમે ઉતારે જાઓ અને બેન સગુણા માત પિતાના આશીર્વાદ લઈ અને વેલડામાં બેહાડી દેવા તાજો કઈ કેવું નથી શેટાની વાટ છે એ ઊભા થાઓ વેવા તાજો કઈ કેવું નથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ શેટાની વાટ છે એટલે કઈ ના આજ કઈ નહીં હો હા જય શ્રી કૃષ્ણ વ્યવહાર બોલું સાયલો માફ કરજો નકર પછી થાય ઈ કરી લેજો જય શ્રી કૃષ્ણ વ્યવહાર જય શ્રી કૃષ્ણ સગના બટા ઓસો રોજો હો એ વસુ રોજો ન્યા કઈ નથી દુખના ડુંગરા સગુણા આ પોખરણગઢના પાદરે વેલડા તારી રાહ જોતા હશે સગુણા તમારા પિતાશ્રીની વિદાય લઈ હરખેથી સાસરે સીધાવો મારા બાળ હરખેથી સાસરે સીધાવો ખોટા રુદન છોડી ગયો સગુણા અરે બેટા સગુણા આટલો બધો ઇલાપ કરવા મારા બાળ દીકરી પણ સાસરે શોભે છે બેટા આજ હું કહું તમે સાંભળો હે આજે પિતાજી કહે ને બેટા
પણ જાણું છું બેટા 360 ગાવ તારું સાસરું છે ન્યા તારી કોણ લે સંભાળ બેટા હું અત્યારે શિવના શંકરે તપમાં જાઉં છું બેટા પુત્રનું વરદાન મેળવીશ હું જલ્દી પાછો આવીશ અને બેટા તને હમાસર મોકલીશ મારા બાળ વરખેથી સાસરે સુધાર રાજા બડિયાર આજ આપણે વિવાહ વિનાશી તો સાલમ સાથે લઈને ભોજન લઈએ અરે રાજા અજમલ દીકરી વરાતા તમારી આંખમાં પણ આંસુ અરે રાજા બડિયાર કયો એવો બાપ હશે દીકરી વળાવતો હોય તો આંખમાં આંસુડાની ધાર ન હોય પોકરણ ગઢના રાજા અજમલ આ આંસુ કોઈ બીજી પ્રકારના છે અરે રાજા બડિયાર તમને શેના આંસુ લાગે છે એ મને કહો રાજા અજમલ તે માટે એક પ્રશ્ન પૂછું છું કે આપણે સંતાનની અંદર કેટલી દીકરીઓ છે કેટલા દીકરા છે તેમની ઓળખાણ કરાવો રાજા બડિયાર દીકરી દીકરાની વાત કરતા હોય તો મારે લાસા લક્ષ્મી સગુણા તને દીકરી છે મારી ઘરે એક પણ દીકરો નથી રાજા બડિયાર જો આ વાતની પહેલા મને ખબર હોત તો શ્રી પર કદાપી સ્વીકારત નહીં પિંગલગઢના રાજા પટિયારને કેવા આકરા વેણ છે હું કહું ને તમે સાંભળવા છો આજે વાંજી આના ઘર નોરે પટિયાર રમાતા નથી રાજા પટિયાર અનમાણી કરી ધાગરાજ આજે વાંજી આના ઘરનો પટિયાર રમાતા નથી આજે લાખાથી એ સવાયું રાજા તારો રાજા રે કહેવાય નથી તારા રાજાનો વારસદાર આજે લાખાથી એ સવાયું રાજા તારો રાજા રે કહેવાય આજે પવન ગઢની આદર છાતી મિનળ રે આજે પવન ગઢની આદર છાતી મિનળ રે લાખાથી હવાયા રાજા તારા ઘોડીલા મજા નથી તારે ઘોડી લાલ આજે લાખાથી સવાયા રાજા તારા ઘોડીલા મજા લાખથી હવાયા તમારા પોકરણ ગઢના જરૂર ખાસ નથી તમારો કોઈ રાજનો વારસદાર આપણા ગયા પછી રાજને તાળા લાગી પડી પર રણ ટીબા બની જાય રયતનો ધીકો ધણી કોઈ નહીં હોય રાજ સલાવે એવું કોઈ રહે નહીં દીકરીએ દીવા નો રે મહારાજ દીકરી તો આજે છે ને કાલે તો પોતપોતાના શાસ્ત્ર ચાલી જાય આપણા ગયા પછી એક પુત્ર હોત તો આપણા ગયા પછી રાજ સલામત પોકરણગઢના રાજા અજમલ પોકરણગઢની અંદર સતી મિનળ દે છે ને ખોળાનો ખુદનાર નથી રાજા અજમલ ઘોડા હાંડની અંદર હવા હો અશ્વો બેઠા છે નથી તમારો કોઈ ઘોડીલાનો ખેલનાર
મહારાજ લાખથી હવાયા પોકરણ ગઢની અંદર તમારા પારણ્યા ખાલી ઝૂલે છે જ્યાં સુધી આપના આંગણે પુત્રના પારણા ન બંધાય ત્યાં સુધી પોકરણ ગઢની અંદર પગ મૂકતા જો પગ મૂકે તો મારી શિહોરી તલવારથી મસ્તક ઉતારી અને ગઢને કાંગરા પર લટકાડી દઈશ. અરે રાજા બળિયાર, જાતે વખતે તમે પણ સાંભળતા જાઓ. આજે મેં દીકરી દીધી એટલે હું લાસાડ સૌ, પણ મારા સતીને ખોળે પુત્રની ઉપારણીનો બધાય એટલે કે પિંગલગઢના ઝાડમાં હું પણ પકરાણનું પાણી બી અગ્રાસ છે. ખલાસ આકાશ પાડું ધામ આપી ધરતી ધરડાવું, આકાશ પાડું ધામ આપી ધરતી ધરડાવું, પાટું મારી પતાર તોડું કોના બાપની તાકાત કે પઢિયાર હામાં હથિયાર ઉપર.